નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। જેમ કે તમને ખબર છે, આગામી વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.4 ના 5મા દાખલા સુધી ગણાવ્યું, બરાબર। તો આજે નવા દાખલાથી શરૂઆત કરીએ, બરાબર। તો છઠ્ઠા નંબરનો દાખલો આજે આપણે ગણીશું, બરાબર। તો છઠ્ઠા દાખલાની રકમ શું કહે છે આપણે વાંચીએ। એક દૂધનું ટેન્કર નળાકાર આકાર છે, બરાબર, જેની ત્રિજ્યા અનુક્રમે 1.5 મીટર અને લંબાઈ 7 મીટર છે, બરાબર। તો આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય? મિત્રો તમને ખબર જ હશે, તમારા ગામમાં કે ગમે તે જગ્યાએ તમે દૂધનું ટેન્કર જોયું હશે। દૂધના ટેન્કરમાં જેમાં દૂધ ભરીએ છીએ આપણે, બરાબર, એ દૂધના ટેન્કરનો આકાર કેવો હોય છે? આવો પાછળથી હોય છે ને, નળાકાર આકાર જેવો, બરાબર, નળાકાર આકાર જેવો હોય છે ને, જેમાં દૂધ ભરીએ છીએ આપણે, બરાબર। તો સૌથી પહેલા આપણે શું કરવાનું? રકમમાં જે પણ વસ્તુઓ લખેલી હોય એ બધી આપણે પહેલા આપણી નોટમાં લખવાનો ટ્રાય કરવાનો, બરાબર। તો દૂધના ટેન્કરનો આકાર નળાકાર છે, આકાર નળાકાર છે, બરાબર। હવે બીજી વસ્તુ, રકમમાં જેટલા પણ મૂલ્યો આપેલા હોય એ બધા આપણે પહેલા લખવાનો ટ્રાય કરવાનો, બરાબર। તો સૌથી પહેલા શું લખે? જેની ત્રિજ્યા r બરાબર કેટલી આપી છે મિત્રો? 1.5 મીટર। અને મિત્રો અહીંયા તમને દેખાય છે કે પોઈન્ટ પછી કેટલી કિંમત છે? પોઈન્ટ પછી એક જ નંબર છે, કોણ? 5 5 એકલો જ છે ને, તો એને છૂટું ભાગાકાર સ્વરૂપે લખવું કઈ રીતે લખાય? 15/10 લખાય ને મિત્રો, આવી રીતે લખવું હોય તો, બરાબર। હવે તેની લંબાઈ 7 મીટર। હવે મિત્રો જે આપણું દૂધનું ટેન્કર હોય, દૂધના ટેન્કરનો જે નળાકાર આકાર હોય એ આપણે ઊભો કરીએ। માન લો કે હાલ આનો છે, પણ એને ઊભો કરીએ આપણે, તો આવો આકાર થોડો દેખાઈ શકે આપણને, બરાબર। અને હવે જે આમાં લંબાઈ હતી એ આમાં શું થશે? હવે ઊંચાઈ, બરાબર, નળાકારને ઊભું કરો એટલે આપણે લંબાઈ જે હતી એની એ ઊંચાઈ થઈ જશે, બરાબર। તો તેની ઊંચાઈ h બરાબર કેટલી છે? 7 મીટર, બરાબર। હવે અંદર શું કીધું છે? આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય? તો મિત્રો જ્યારે પણ આવું અંદર કોઈ પાત્ર હોય કે કોઈ વસ્તુ હોય, એમાં આવી રીતે કોઈ લિક્વિડ કે ગમે તે ભરવાની વાત આવે, તો સૌથી પહેલા આપણે શું કરવાનું? તેનું ઘનફળ શોધવાનું આવે, બરાબર। તો ઘનફળ શોધવા માટે આપણે શું કરીશું? નળાકારનું ઘનફળ શોધવું પડશે આપણે પહેલા। તો આપણે નળાકારનું ઘનફળ શોધીએ। તો નળાકારનું ઘનફળ બરાબર આ પાઈ r સ્ક્વેર h, બરાબર। જેમાં પાઈ ની વેલ્યુ કેટલી છે? 22/7। r ની વેલ્યુ કેટલી છે મિત્રો? અહીંયા આપણને 15/10, તો 15/10 ગુણ્યા, હવે મિત્રો r નો સ્ક્વેર મતલબ 15/10 નો વર્ગ છે, તો એને 15/10 નો વર્ગ લખ્યા સિવાય આપણે 15/10 ગુણ્યા 15/10 લખી શકીએ ને? શું કહેવું મિત્રો? કેમ કે 15/10 નો વર્ગ કરીશું તો એ આપણને થોડું ગણતરી કરવામાં પેલું થશે, એના કરતા આપણે 15/10 ગુણ્યા 15/10 લખીએ। અને h વેલ્યુ કેટલી છે આપણી? 7। તો મિત્રો જે પણ આમાં ઉડતું હોય એ બધું આપણે ઉડાઈ દઈએ, બરાબર। તો એક આ 7 ઉડી ગયો। હવે આ 5 દુ 10 5 તરી 15, એવી ને એવી રીતે બાજુમાં 5 દુ 10 5 તરી 15। હવે મિત્રો અહીંયા 22 છે ને અહીંયા 2 છે, તો અહીંયાથી 2 ઉડ્યા અને અહીંયાથી 11 11 દુ 22। હવે જેટલું વધ્યું એ બધું આપણે લખી દઈએ। તો 11 ગુણ્યા 3 ગુણ્યા 3 ભાગ્યા ફક્ત 2 વધ્યા છે તો 2, બરાબર। હવે 11 ગુણ્યા 3 તરી 9, 11 ગુણ્યા 9 ભાગ્યા 2 બરાબર કેટલા થશે? 11 9 99 થશે મિત્રો। તો 99 ભાગ્યા 2 મીટર ક્યુબ। હવે મિત્રો 99 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળે આપણને? કેટલા મળે મિત્રો? ગણી લઈએ આપણે। 99 ભાગ્યા 2, તો 2 ચોગા 19, 2 નવા 18, બરાબર। એક શૂન્ય ઉપરથી ઉતારીએ એટલે 2 5 10, તો કેટલા મળે આપણને? 49.5 મીટર ઘન, બરાબર। આટલો જવાબ આપણને મળે।
બરાબર મિત્રો. હવે 1 ઘન મીટર બરાબર 1000 લીટર થશે. આ મિત્રો તમારે યાદ રાખવાનું રહેશે કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર થશે. તો આપણને કેટલા મળ્યા મીટર ઘન? 49.5 ઘન મીટર બરાબર કેટલા? તો શું કરવાનું આપણે અહીંયા 49.5 ગુણ્યા 1000 કેટલા થશે મિત્રો? 49,500 લીટર થશે. બરાબર. હવે મિત્રો ફરીથી એકવાર જોઈ લઈએ કે એક નળાકાર ટાંકી છે શેની? દૂધની. આપણો જે દૂધનું ટેન્કર હોય એનો આકાર કેવો હોય? નળાકાર હોય. જેનું માપ આપણને અનુક્રમે આપી દીધું છે. કેટલું છે? 1.5 મીટર અને તેની લંબાઈ કે તેની ઊંચાઈ 7 મીટર છે. તો આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય? તો મિત્રો આપણને લંબાઈ આપી દીધી છે, તેની ત્રિજ્યા આપી દીધી છે, નળાકાર છે, તો અને દૂધ ભરી શકવાની વાત કરી છે. તો દૂધ ભરવાની વાત આવે ત્યારે શું આવે? નળાકારનું ઘનફળ. જે તે પાત્ર કે જે તે આકાર આપ્યો એનું ઘનફળની વાત થાય. બરાબર. તો નળાકારનું ઘનફળ મિત્રો તમને સૂત્રો યાદ જ રહેવા જોઈએ બધાના. આ પાઠમાં સૂત્રો વગર કંઈ નહીં. તો પાઈ r સ્ક્વેર h. ભાઈ જે પણ વેલ્યુ હોય એ બધી વેલ્યુ આપણે પુટ કરીશું. જે પણ જવાબ આવે એ કેટલો જવાબ મળે આપણને? 49.5 મીટર ક્યુબ. બરાબર. હવે આગળ કેટલા લીટર દૂધ ભરી શકાય એવું પૂછ્યું છે. તો કેટલા લીટર, નહીં કે મીટર ક્યુબ. બરાબર. તો 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય. તો 49.5 ઘન મીટર બરાબર કેટલા? તો ત્રિરાશિ આ 100 નો અને આ 49.5 નો ગુણાકાર કરવાનો. તો 49.5 ગુણ્યા 1000 તો 49,500 લીટર આપણે દૂધ ભરી શકીએ. બરાબર. તો અહીંયા નીચે લખી દેવાનું 49,500 લીટર દૂધ ભરી શકીએ. બરાબર. શકીએ. બરાબર મિત્રો. આ દાખલામાં તમને ખબર પડી. તો ચલો મિત્રો હવે 7મા નંબરના દાખલાને ગણવાની શરૂઆત કરીએ આપણે. બરાબર. તો ચલો જોઈએ આપણે 7માની રકમ શું કહે છે. તો જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો શું કીધું છે મિત્રો? કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે? મિત્રો રકમમાં આપણે શું કીધું છે કે એક ઘનની વાત કરી છે. હવે ઘનની લંબાઈ આપી નથી તો આપણે શું કરવાનું? ધારી લેવાનું કે ધારો કે ઘનની લંબાઈ કેટલી છે? x. બરાબર. ધારી લેવાનું. એવું આપણને રકમમાં આપ્યું નથી કે કેટલી છે લંબાઈ, એટલે શું કરવાનું આપણે? ધારો કે ઘનની લંબાઈ x છે. બરાબર. હવે શું કીધું છે? પહેલા નંબરનો દાખલો. તો તેના પૃષ્ઠફળમાં કેટલો ગણો વધારો થશે જો તેને બમણી કરવામાં? તો હવે લખશું ઘનની, આપણે ધારી તો લીધું કે ઘનની લંબાઈ x છે. બરાબર. હવે શું કીધું? તો દરેક બાજુને બમણી કરી દેવાનું. મતલબ ઘનની નવી લંબાઈ બરાબર 2x થશે. કેમ કે અહીંયા શું કીધું છે? બમણી કરી દેવામાં આવે તો. બરાબર. તો હવે શું કરવાનું આપણે? પૃષ્ઠફળ કેટલા ગણું થશે? તો આપણે પૃષ્ઠફળ શોધવાનું છે. તો ઘનનું પૃષ્ઠફળ બરાબર 6l². જેમાં l ની વેલ્યુ કેટલી છે? x નો વર્ગ મતલબ 6x². બરાબર. એવી રીતે નવી લંબાઈ પ્રમાણે ઘનનું પૃષ્ઠફળ. બરાબર. પૃષ્ઠફળ 6l². 6 2x નો વર્ગ કેટલો થશે મિત્રો? 6 ગુણ્યા 2 × 4 x² એટલે
24x² બરાબર. હવે કેટલા ગણો વધારે હશે એ જોવા માટે આપણે શું કરવું પડશે? નવી લંબાઈ પ્રમાણે જે ઘનનું પૃષ્ઠફળ શોધ્યું એ અને ઘનનું પૃષ્ઠફળ મતલબ જૂની લંબાઈ પ્રમાણે શોધ્યું એ બંનેનો ભાગાકાર કરીશું તો થયેલ વધારો બરાબર નવી લંબાઈ પ્રમાણે ઘનનું પૃષ્ઠફળ બરાબર ભાગ્યા ઘનની લંબાઈ ઘનનું પૃષ્ઠફળ ઘનનું પૃષ્ઠફળ જૂની લંબાઈ પ્રમાણે કેટલું થશે મિત્રો? 24x² છે 24x² ભાગ્યા 6x², જેમાં x² ને x² ઉડી ગયા બરાબર. 24 ભાગ્યા 6 મતલબ 4 ગણો થશે બરાબર. 24 ભાગ્યા 6 એટલે 4 ગણો થશે તો તેના પૃષ્ઠફળમાં 4 ગણો વધારો થશે. એવી રીતે બીજા નંબરનો દાખલો છે કે તેના ઘનફળમાં કેટલો વધારો થશે. તો હવે તેની મૂળ લંબાઈ કેટલી છે? x. નવી લંબાઈ 2x. કેમ કે અહીંયા બાજુને બમણી કરવાની કીધી છે એટલે નવી લંબાઈ કેટલી આવશે આપણી? 2x બરાબર. હવે તેનું ઘનફળ કેટલું થશે મિત્રો? L³ બરાબર. તો L³ એટલે x નો ઘન. એવી રીતે નવી લંબાઈ પ્રમાણે ઘનફળ કેટલું થશે? એમાં પણ L³ પણ L ની વેલ્યુ કેટલી છે આમાં? 2x નો ઘન 8x³ બરાબર. આટલી વેલ્યુ મળી આપણને. હવે શું કીધું છે? કેટલા ગણો વધારો છે? તો થયેલ વધારો બરાબર નવી લંબાઈ પ્રમાણેનું ઘનફળ ભાગ્યા જે મૂળ ઘનફળ હતું એ મૂળ ઘનફળ બરાબર 8x³ ભાગ્યા એકલા x³ બરાબર મિત્રો. અહીંયા 8x³ અને નીચે મૂળ હતું એ એકલા x³ તો અહીંયા x³ અને આ x³ તો જતા રહેશે તો કેટલો જવાબ મળશે? 8. મતલબ શું? 8 ગણો વધારો થશે બરાબર મિત્રો. પડી આ દાખલામાં ખબર? ફરીથી એકવાર જોયું કે એક ઘન આપ્યું છે એની બાજુ આપી નથી તો આપણે સૌથી પહેલા શું કામ કરવાનું? ધારો કે ઘનની લંબાઈ x મતલબ તેની બાજુની લંબાઈ x છે બરાબર. એવું ધારી લેવાનું અંદર આપેલું નથી માટે. હવે શું કીધું છે? દરેક બાજુને બમણી કરી દેવામાં આવે મતલબ 2 વડે ગુણવાનું છે બમણી કરવા કીધું એટલે. તો ઘનની નવી લંબાઈ બરાબર 2x થશે બરાબર. હવે પહેલો દાખલો કે તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે. તો કેટલા ગણો વધારો થશે એ જોવા માટે આપણે પહેલા જોશું ઘનનું જે મૂળ લંબાઈ પ્રમાણેનું પૃષ્ઠફળ હતું એ 6l² જે મૂળ વેલ્યુ હતી એ બરાબર. કેટલું જવાબ મળ્યું? 6x². એ જ પ્રમાણે નવી લંબાઈ પ્રમાણે 2x તો નવી લંબાઈ પ્રમાણે ઘનનું પૃષ્ઠફળ 6l² કિંમતો મૂકતા 24x² જવાબ મળશે. અને તેનો થયેલ વધારો જોવા માટે જે આ મળ્યું હોય એ ભાગ્યા મૂળ લંબાઈ એ કરીશું ત્યારે આપણને કેટલો જવાબ મળશે? 4 ગણો જવાબ મળશે. એવી રીતે બીજા નંબર દાખલો કે તેની મૂળ લંબાઈ x હતી, નવી લંબાઈ 2x હતી તો તેનું ઘનફળ કેટલું થશે? જે મૂળ લંબાઈ પ્રમાણેનું ઘનફળ કેટલું થશે? L³ મતલબ x ના સંદર્ભમાં x³ થશે. તો નવી લંબાઈ પ્રમાણે મતલબ નવી લંબાઈ શું હતી આપણી? 2x તો 2x પ્રમાણે 8x³ જવાબ મળશે આપણને બરાબર. તો થયેલ વધારો જોવો હોય
તો આનો જે જવાબ મળ્યો નવી લંબાઈ પ્રમાણેનું જે ઘનફળ મળ્યું ભાગ્યા જે જૂની મતલબ મૂળ ઘનફળ હતું મૂળ કિંમત પ્રમાણેનું ઘનફળ ભાગ્યા a કરવાનું એટલે 8x³ ભાગ્યા એકલા x³ તો કેટલો જવાબ મળશે આપણને 8 ગણો વધારો થશે બરાબર મિત્રો પડી જાય દાખલામાં ખબર તો હવે 8મા નંબરનો દાખલો ગણીએ મિત્રો હવે તો ચલો 8માની રકમ શું કહે છે આપણે વાંચીએ બરાબર તો એક કુંડની અંદર 60 લિટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે જે એક ટાંકી છે એમાં પાણી પડે છે બરાબર કેટલું 60 લિટર પાણી પ્રતિ મિનિટ મતલબ 1 મિનિટમાં 60 લિટર જેટલું એ ટાંકીમાં પાણી પડે છે એવું આપણે રકમમાં આપેલું છે તો જો કુંડનું ઘનફળ 108 મીટર ક્યુબ છે તો કુંડને પાણીથી સંપૂર્ણ ભરતા કેટલા કલાક લાગે કે કુંડનું ઘનફળ આપ્યું છે કે કેટલું છે 108 મીટર ક્યુબ બરાબર 108 મીટર ઘનના માપની ટાંકી છે બરાબર જેમાં 1 મિનિટમાં 60 લિટર જેટલું પાણી અંદર પડે છે તો કેટલા કલાકની અંદર એ ટાંકી આખી ભરાશે સંપૂર્ણ ભરાશે એ પ્રશ્ન પૂછ્યો છે આપણે તો મિત્રો સૌથી પહેલા આપણે શું લખવાનું કે ટાંકીમાં 60 લિટર પાણી પ્રતિ મિનિટે પડે છે પ્રતિ મિનિટે પડે છે બરાબર હવે ટાંકીનું ઘનફળ કેટલું આપ્યું છે એ પણ આપણે લખી લેવાનું ટાંકીનું ઘનફળ બરાબર 108 મીટર ઘન 108 મીટર ઘન હવે મિત્રો તમને એ તો ખબર જ હશે કે 1 મીટર ઘન બરાબર થોડી વાર પહેલા જ મેં લખ્યું હતું આ સાઈડ કે 1 મીટર ઘન બરાબર કેટલા થશે 1000 લિટર થશે બરાબર તો અહીંયા કેટલા મીટર ઘન આપે છે 108 મીટર ઘન આપેલા છે બરાબર તો કેટલા થશે એના બરાબર તો 108 ગુણ્યા 1000 ભાગ્યા 1 બરાબર કેટલો જવાબ મળે આપણને 1,08,000 બરાબર લિટર જવાબ મળે હવે બીજું શું લખવાનું આપણે કે અંદર શું આપ્યું છે 1 મિનિટમાં 60 લિટર પાણી પડે છે તો 1 મિનિટમાં પડતું પાણી બરાબર 60 લિટર બરાબર તો 1 કલાકમાં કેટલું પડે 1 કલાકમાં પડતું પાણી બરાબર કેટલું 1 કલાકમાં કેટલી મિનિટ હોય મિત્રો કેમ કે અહીંયા મિનિટોમાં પૂછ્યું છે એટલે તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય 60 મિનિટ તો 60 મિનિટ ગુણ્યા 1 મિનિટમાં 60 પડે એટલે 60 ગુણ્યા 60 લિટર થશે બરાબર આટલો જવાબ મળશે આપણને બરાબર હવે આગળ શું કીધું છે કે તો કુંડને પાણીથી સંપૂર્ણ ભરતા કેટલો સમય લાગે આખા કુંડને સંપૂર્ણ ભરવાનું છે મતલબ આખા ટોપીનું માપ કેટલું આપ્યું છે આપણને આટલું કે 1,08,000 જેટલું માપ છે 1,08,000 લિટર ક્ષમતા ધરાવતી ટાંકી છે કેટલા 1,08,000 પણ આગળ શું કીધું 1 કલાકમાં પડતું પાણી કેટલું છે આટલું છે 60 ગુણ્યા 60 લિટર બરાબર તો હવે ટાંકીમાં કલાક શોધવા માટે આપણે શું કરીશું ટાંકીમાં પાણી ભરવાનો સમય બરાબર પાણી ભરવાનું સમય બરાબર ટોટલ કેટલું છે આપણું 1,08,000 1,08,000 બરાબર અને નીચે શું લખવાનું આપણે 1 કલાકમાં પડતું પાણી એના પહેલા મિત્રો એક કામ કરીએ આપણે એવું લખીએ કે ટાંકીની કુલ ક્ષમતા ભાગ્યા નીચે 1 કલાકમાં પડતું પાણી
1 કલાકમાં પડતું પાણી બરાબર તો કેટલું આવશે મિત્રો પહેલા 1,08,000 ભાગ્યા 1 કલાકમાં કેટલું પાણી પડે છે 60 ગુણ્યા 60 જેટલું 60 ગુણ્યા 60 જેટલું હવે મિત્રો આમાં જે પણ ઉડતું હોય ઉડાડી દેવાનું 1 જતો રહ્યો બરાબર હવે શું વધ્યું 1080 ભાગ્યા 36 હવે મિત્રો તમને બધાને ખબર જ હશે કે 36 તરીકે કેટલા થાય 36 ગુણ્યા 3 108 થાય તો કેટલો જવાબ મળે મિત્રો અહીંયા આપણને 30 મિનિટ બરાબર 36 ગુણ્યા 3 કરીએ એટલે 108 જવાબ મળે પાછળ એક શૂન્ય હતો એટલે ડાયરેક્ટ ગુણી દેવાનો તો 3 0 મતલબ 30 મિનિટ તો નીચે લખવાનું કે કુંડને સંપૂર્ણ ભરતા 30 મિનિટનો ટાઈમ લાગે છે મિનિટનો સમય લાગે છે મિત્રો બરાબર પડી મિત્રો આ દાખલામાં ખબર તમને એક ટાંકી આપેલી છે જેમાં 1 મિનિટમાં 60 લિટર પાણી પડે છે એવું માપ આપેલું છે કુંડનું ઘનફળ આપી દીધું છે 108 મીટર ક્યુબ હવે 108 મીટર ક્યુબ આપેલું છે તો એના ઉપર કઈ રીતે ખબર પડે તો આપણે મીટર ક્યુબ નું લીટરમાં રૂપાંતર કરીએ તો ક્યાં ગયું 1 મીટર ઘન બરાબર 1000 લીટર તો 108 મીટર ઘન બરાબર કેટલા તો કેટલા મળે આપણને 1,08,000 લીટર મતલબ ये टांकी છે ને એ ટાંકીમાં 1,08,000 લીટર જ પાણી સમાશે એનાથી વધુ સમાશે નહીં કે એનાથી ઓછું પણ નહીં સમાય પણ 1,08,000 લીટર પાણી સમાશે બરાબર હવે નીચે શું કીધું હતું 1 મિનિટમાં કેટલું પડે છે 60 લીટર તો 1 કલાકમાં કેટલું પડશે કેમ કે આ 1 કલાકની વાત કરે છે એટલે તો કલાકમાં કેટલું પાણી પડશે આટલું અને પછી મેં આગળના દાખલામાં મેં કીધું હતું કે કોઈ પણ વસ્તુ પદાર્થ કે ગમે તેની વાત કરેલી હોય એટલે આવી રીતે શોધવાનું કીધું હોય તો આવી રીતે કરી દે બરાબર જે મૂળ કિંમત હોય એની એ રહી ભાગ્યા જે પાછળથી આપણને મળ્યું હોય એ કિંમત આપણે એના ભાગાકારમાં મૂકવાની તો મૂળ કિંમત આપણી મતલબ જે ટોટલ અંદર આપી એ કેટલી છે 108 મતલબ 1,08,000 ભાગ્યા 1 કલાકમાં પડતું પાણી કેટલું છે 60 ગુણ્યા 60 જે આપણે અહીંયા લખ્યું છે તો કેટલો જવાબ મળશે મિત્રો એ સાદું રૂપ આપ્યા પછી આપણને 30 મિનિટ જવાબ મળશે બરાબર તો છેલ્લા સારી રીતે નીચે એક લીટીમાં લખી દેવાનું કે કુંડને સંપૂર્ણ ભરતા 30 મિનિટનો સમય લાગે બરાબર જેથી કરીને તમારું પેપર કે તમારો જે પ્રશ્ન છે દાખલો એ જે પણ ચેક કરશે એ ડાયરેક્ટ નજર આના ઉપર જ પડશે એટલે તમને ફટ લઈને માર્ક્સ મળી જશે બરાબર મિત્રો મળીએ ચલો આગલા વિડિયોમાં આજનો મારો વિડિયો તમને ગમ્યો હોય અને તમને સમજણ પડી હોય તો લાઈક કરજો શેર કરજો તમારા કોઈ પણ મિત્રો જોડે શેર કરજો તમે અને કોઈ પણ તમારી ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે કોમેન્ટ કરો કોઈ પણ ચિંતા વગર બાકી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ બરાબર મિત્રો ચલો મળીએ આગલા વિડિયોમાં